શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય, વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની જય. શ્રીજી મહારાજ વાત કરી એ આપણે બધા હૃદયમાં ધારવા જેવી છે. મહેથાણમાં શ્રીહરિ જમીને આવ્યા ને પછી હરિજનોને વાત કરતા કરું. જીવને આ સંસારમાં ફરીથી માતા પિતા મળે છે. વારે વાર આપણે અનંત જન્મ ધર્યા તો અનંત જન્મના અનંત માતા પિતા મળ્યા. એવી રીતે પુત્ર, સ્ત્રી, રાજ, ગજ, ઘોડા, મનવાંછિત ભોગ, સુરલોક, બ્રહ્મલોક, વૈકુંઠલોક અને બીજો સમાજ એ બધું મળે છે. આ બધું મળે અને આપણે અનંત જન્મ લીધા, કાંઈ બાકી નથી. એક એક વસ્તુ માતા પિતા, રાજ, ગજ, મનવાંછિત ભોગ એ બધા અનંત વાર આપણે ચાખ્યા છે, ખાધા છે. એટલે એમાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ સંત સમાગમ મળવો કઠણ છે. ખરે જો આ રીતે તપાસ કરીએ તો સંત સમાગમ મળવો કઠણ છે. શ્રીજી મહારાજે કહ્યું અનંત બ્રહ્માંડનો રાજા હોય, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ તેને જો સત્સંગ ના મળે તો એનું જીવન અલેખે છે. હવે અનંત બ્રહ્માંડનો રાજા ખેલ છે કંઈ? એક બ્રહ્માંડનું તંત્ર કેટલું બધું. એક આપણે બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ આવ્યા એ જ બહુ મોટી વાત. એના બ્રહ્માંડોની ગણતી નથી. કયા બ્રહ્માંડમાં જવું, કયા બ્રહ્માંડ. એટલે અનંત બ્રહ્માંડનો રાજા તો કેટલો બધો કેટલું બધું. પણ તો મહારાજે કહ્યું એને સત્સંગ ના મળે તો જીવન અલેખે છે, નકામું છે. અનંત બ્રહ્માંડનો રાજા એની વાત કરી. તો જે આપણને સત્સંગ મળ્યો છે, સત્સંગ મળ્યો એ સત્સંગ અનંત બ્રહ્માંડનો રાજા હોય એના કરતાં આપણે આગળ છીએ. કે એનું કારણ સત્સંગ મળ્યો છે આપણને. સત્સંગ જે આપણને જે હમણાં આત્મસ્વરૂપ સ્વામી વાત કરી કે આ ગિરનારમાં જેટલા પથરા હોય, જેટલા ઝાડ હોય, બધા કલ્પવૃક્ષ હોય અને પારસની ચિંતામણી હોય તો એને બારી કરીને આ સત્સંગ કરો. સ્વામી આ ડિટેલમાં જઈએ તો આવું બધું છે કે સત્સંગ કેટલું કિંમતી વસ્તુ છે. તો આપણને આ સત્સંગ મળ્યો તો મહારાજ કહે છે સંત સમાગમથી ઊંચું કોઈ સુખ નથી. જો આપણને આ વર્તમાન ધરાય, કંઠી પહેરાય, એમને કષ્ટ લાગે, આ બધું જે નિયમ પાળવાનો કષ્ટ લાગે. પણ મહારાજે કહે કે જો સમજાય આ સત્સંગ શું છે સમજાય તો સંત સમાગમ મળવો કઠણ છે. સંત સમાગમથી ઊંચું કોઈ સુખ નથી. એ સુખ અમે સૌને આપ્યું છે. સત્સંગમાં જેટલા બધા આવ્યા એ બધાને આ સુખ મહારાજે આપ્યું છે. અને ગુણાતીત ગુરુઓ એ આપણને લાભ આપે છે. આ બધું પણ આપણે સમજાય નહીં. એટલે આ સત્સંગમાં ઊંસાતુસી થાય
મારામારી થાય, માન ઈર્ષ્યા, બધો કપટ, એ ઢગલાબંધ આપણા ભર્યા છે. આ સત્સંગ મળવા છતાંય આપણે આ લાભ લઈ શકતા નથી. સત્સંગ મળ્યા પછી એકાંતિક ભાવને પમાય એવી સ્થિતિ સર્જાય. પણ આપણા કમનસીબ છે કે આવા સત્સંગ મળ્યા છતાંય આપણે ઓળખાતા નથી. સંતો બધાની એ વાત છે, તમારે એકલાની, બધાને એકાંતિક ભાવને પમાય ત્યારે આપણે સત્સંગ મળ્યો કહેવાય. ત્યાં સુધી બધું કાચું. એટલે આપણે આગળ વધીએ છીએ, પણ સત્સંગ ખરેખરો મહિમા સમજ્યા તે એકાંતિક ભાવને પમાય, બ્રહ્મરૂપ થઈએ, એકાંતિક થઈએ તો જ સાર્થકતા. આ સત્સંગ મળ્યા કહેવાય. ત્યાં સુધી આપણે બધું લઠ્ઠા કૂટવાનું છે. સંત સમાગમથી ઊંચું કોઈ સુખ નથી. એ સુખ અમે સૌને આપ્યું છે. પછી વાપરે ના વાપરે એની મરજીની વાત. પણ મહારાજે તો કહ્યું કે આ સંત સમાગમ એના કોઈ ઊંચી વસ્તુ નથી. એ તમને અમે આપ્યું છે. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો. શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે. આ વાત સૌએ હૃદયમાં લખી રાખજો. નોટમાં પેનમાં હોય એ તો બધું ક્યાંય વિખરાઈ જાય. પણ હૃદયમાં લખી રાખજો. એ તો સચોટ પાયા, ઊંડા પાયા કે આ સંત સમાગમ મળવો દુર્લભ છે. આ વાત લખી રાખજો. આ વાત સૌ હૃદયમાં લખી રાખજો. વિસારી દેશોમાં નહીં તો અર્થ નહીં સરે. આટલું જ સંત સમાગમ દુર્લભ છે. એ વાત મટી જાય તો કાંઈ અર્થ સરે નહીં. અને તમે કોરા અને અનંત જન્મના જે ફેરા થાય છે એ ફેરામાં એક ફેરો વધારે આવું થાય. એટલે શ્રીજી મારી વાત કહી, ચિંતામણી મળે અને રંગ કરે તો તેની વખત નથી. તેની લૌકિક બુદ્ધિ જાણવી. એટલે એમાં આપણે ના ખપીએ અને ખરેખર આ સત્સંગ પચાવીએ. અને સત્સંગ આપણે તો કચરો લઈને ફરીએ છીએ, કચરાનું બંડલ. આ માન, ઈર્ષ્યા, કપટ, આ બધું પોટલું બાંધી રાખ્યું છે અને આપણે લઈને ફરીએ છીએ. આ પોટલું મૂકી દેવાનું અને આ પોટલું સંત સમાગમ દુર્લભ છે. દાસના દાસ થવું, મહિમા સમજવો, બીજાનો મહિમા સમજો, પોતાનો નહીં. પોતાને સમજે તો ચોકડી મોટી અને એ સમજી અને પોતાના દોષ જોવા. આ બધું એનું પોટલું બાંધીને એ પોટલું લઈને ફરવાનું છે. આ કામ, ક્રોધ, લોભ, આ એનું પોટલું. એમાંથી કાંઈ નીકળે નહીં, કાંઈ નીકળે નહીં. એ પોટલું છોડે, બીજાને દુર્ગંધ મારે. એટલે એટલી સરસ વાત છે. પણ આપણે બધું ઊંઘમાં જ જાય છે. ખબર નથી શું કરીએ છીએ આ બધું. પણ મૂળ કારણ આ પોટલું, ઊંધું પોટલું આપણે લઈને ફરીએ છીએ. ક્ષણભંગુર આ શરીરમાં જેને સત્સંગનો યોગ આવ્યો છે તેના દુઃખ માત્ર સદાયને માટે નાશ પામ્યા છે. માટે સત્સંગ સાચવવાનું જતન કરો. જો મહારાજે કહ્યું આ બધું થોડો વખત વિચારો, અંતરદૃષ્ટિ કરવી. આ કેવો સત્સંગ મળ્યો છે. બસ અમુક કક્ષાએ પહોંચીએ અને પછી બંધ થઈ જાય. બસ બધું મળ્યું છે. એટલે આગળ જા, આગળ હજુ તો 10મા પગથિયામાં છે. 100 પગથિયા ચડવાના અને એક પગથિયા આશ્ચર્ય બધું.
કેટલું બધું થાય એવું છે. છેલ્લી મહારાજ શું વાત કરે છે? માટે સત્સંગ સાચાનું જતન કરવું. જો આપણે પૈસા હોય 1000-2000 રૂપિયા તો કેટલું સાચવીએ છીએ. ઓલા જૂના લોકો તો બંડી પહેરી હોય એની અંદર બંડી, એમાં પૈસા મૂકે, એટલું સાચે. તો મારા કે એ બધું બરાબર છે, પણ સત્સંગમાં એવી રીતે સાચવવું તમે. લૂઝ છૂટા પાનાની જેમ આ સત્સંગ કરવાનું નથી. સત્સંગ સમજી એનો ઉપયોગ કર, ધન્ય ધન્ય થઈ જાય એવો સત્સંગ મળ્યો છે આપણને. સહજાનંદ સ્વામી મહારાજ.